અરે બહાર નીકળો તો આ ઘરે ખબર પડશે તો પહેલેથી વાંધો છે આવો જન્મ સાહેબ હાથે એમ રહેશે એ તો પહેલેથી મારો એમ કઈ શીખ થાય ને આ એક જો આ કેમાં પાયો નબળો છે ભીમ કોલમ પાસે કરો હા ઈ જ કરું છું જો ભાગીએ આલે જય ભોળાનાથ બધાને કેમ છો તમે બધા મજામાં ને ફરીથી તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં YouTube ના મોટા વ્લોગમાં આ તડકો કાળો બતાવું છું ફરીથી જો નીકળી ગયા છે બધાએ બગડા સટી બોલાવા કઈ બાજુ જાય એસટી કઈ બાજુ જાય છે ને અમને નથી ખબર પણ તમે વ્લોગમાં બધા બનાવી રહીજો બહુ મજા આવવાની છે બહુ એટલે બહુ અને આ વખતે છે ને હું એકલો તો નથી તમને બધાને ખબર જ છે કે મારી યાર કોણ હોય હિરેનભાઈ આપડા હું બહુ કાળો દેખાવ છું પણ કાંઈ વાંધો ને ભાઈ તને ધોળો કરી નાખી મુંજામાં અરે કાનોડા કાળા છે ગાંડા હા ને જો અત્યારે અમે બધા નીકળી ગયા છીએ બીજા ભાઈબંધો ને બધાને તેડવા અને આ વખતે તો અમે 4 વ્હીલ લઈને જઈશ બોલો ઈ તે પછી ગેસ વાળી સીએનજી અર્ટિગા હા આપણી વેન્યુડી નથી આ વખતે કારણ કે માણસો ઝાઝા હતા 7-8 જણા હતા એટલે મેં કીધું ખોટી બિચારીને ક્યાં હેરાન કરવી ઈ જ તે ને એટલે અત્યારે છે ને અર્ટિગા લઈને નીકળી ગયા છીએ તિનિયન ઘરે જવાનું છે અને હવે છે ને તમે બધા બ્લોગમાં બેઠા રહ્યો બીજા બધા કલી જવું ને તેડીએ આપણે નીકળી જાય સીધા લોકેશન સાઈડ આ તો મિલિયાનો ફોન આવે એટલે ભાઈ આવી છી અને હાલો બીજું કઈ નથી કેવું ખાલી કન્ટિન્યુ થઈ જાવ અમે તો બધા આવે ને એટલે તમને બધાને મળાવું આપણા ભાઈબંધુ જ છે બધા પાર્વતી પતે હર હર મહાદેવ વાહ વાહ મારા વાળ કેવા મસ્ત થઈ ગયા હા તો ભાઈઓ બધાય અમે બધા ભેગા થઈ ગયા છીએ અત્યારે જો હું મારી યાર કોણ કોણ છે ને તમને બતાવું બધાને એક તો આ ભાઈ કિરીટ મસાલિયા આ ભાઈ એ તમારું નામ બોલો તો આ ભાઈ તમારું નામ બોલો તો સાહિલ્ય મિલન હા ભાઈ જતીન ઓલો ભાઈ એ યાર્ડ નો માલિક એકમાત્ર રાજેશ ગોહેલ એ ડણક તો પાડ તારી કોળી સમાજ નું ગૌરવ ભાઈ એ ડણક પાડે છે ઉપર ડણક પાડે લે ભાઈ એ લે વિડિયો ચાલુ છે તો ફાઇનલી અમે બધા નીકળી ગયા છીએ અત્યારે અને ઓન ધ વે થઈ ગયા છીએ હવે સીધો અમરેલી હોલ્ડ કરવાનો છે હિરેન હા ભાઈ ભૂખ લાગી છે કે નહીં અરે આમ જો પોઠિયા પાડ નાખવાના અમરેલી છે અમરેલી હા અત્યારે અમરેલી હોલ્ડ કરવાનો છે મસ્ત નાસ્તો કરવાનો છે જો અને બધાએ બ્લોગમાં બનાવ્યો બહુ મજા આવવાની છે આ બધા હારે જો આ બધા હારે આ ચશ્મા વાળા સિરિયસ નો લેતા બધા વચમાં આ જો આને ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો અત્યારે બધા ઉભા રહી ગયા છે સીએનજી પુરાવા પેટ્રોલમાં તો આપણે ભાઈ કાંઈને વધારે નથી બોલું પેટ્રોલમાં ભાઈ નથી ગાડી કારણ કે બહુ આખું જવાનું છે અત્યારે અમે ઉતરી નથી ગયા હવે ઉતરવાનું છે જો અમે અહીંયા આવી ગયા છે સીએનજી પુરાવા ભાઈ કે પેટ્રોલ નાખું છું સીએનજી પેટ્રોલ નો પોહે આ કેમાં જણ મુંજાણો છે એલા હવા જય સવારનું યાદ બેઠો જતના હા ભાઈ સીએનજી પુરાઈ લઈ હો ભાઈ પુરાઈ લે હવે જાણે પૈસા આપવાનો એમ કરે છે પૂરે લે ભાઈ લે આપી દો બુઝુર્ગ બધાને ભાગે પડતા આવશે હો ભાઈ બરોબર હાલો સીએનજી પુરાઈ લઈ પછી ઓન ધ વે થઈ જાય પાછા હજી નાસ્તો કરો નાસ્તાનું કક કરીને આવે હે બનાવે હે કીધું હે આપડા હલવાઈ નાસ્તો કરવાનો જોઈએ એલા એ ભાઈ પૂછ તો ખરા મને હા કેવી છે જોરદાર એમાં કઈ કેવું જ ન પડે જો આ એક દહીં પૂરી આવી ગઈ છે ઉભારી એક ઝાલ રાખજો એ ઓલા બધા બોલાય ને એમાં કાંઈ ન ઘટે જો આ દહીં પૂરી છે હમણાં જો આખા કીધી ખાવાની આ જણ અમારે પરાળી પહેર વાળો છે કેવો નિમાણો થઈને ખાય છે તો તીખું લાગ્યું ભાઈ આ શું લીધું તે
સેજ સપ્ટિક ફટીક જરીક નાખી હતી મજા આવે એ મોટું તો ખરેખર મજા આવે બાપા સીતારામ કે શું બાપા સીતારામ આવડે નહીં કઈ કામ સડી જાય ઉમરા ભરાઈ ગયા છે એના મીરા નથી ચડાઈ ચોકલેટ છે ચોકલેટ ઓલો નથી કહેતા કે ભૂખ ને પાન નો હોય મોટું બતાવી દઉં જરીક ભાઈ આમું તો જરાક આમ જો તો ભાઈ નો દીકરો નાખી દીધો રહો જો તો આમ જો વાણસરા કાઢ નાખે મોટા નામ તો લાલ લાલ લીલો ચકાભાઈ ની ભેળ ખાવા અત્યારે અમે આવ્યા છીએ બધા અમરેલી હવાના પોરમાં બધા રાબુ જેવા બધા આવી ગયા છે ના રો રાજા આ હાવજ હવન નો શાન છે હો. હું કહું રોર કરતો નથી એને નજર થી રાષ્ટ્રગાન નથી મળ્યું રાષ્ટ્રગાન સાંભળશે ને હા પછી એમ કરશે જય હિન્દ હાલો હવે પાછા કન્ટિન્યુ થઈ જઈએ ઓન ધ વે હાલો હાલો હા ભાઈ ચાલો ફાઇનલી મિત્રો ગૈર ચાલુ થઈ ગઈ છે ગૈર માં ખબર પડે ને તમને બધી અને અમે અત્યારે જઈએ છીએ હનુમાન ગાળાના લોકેશનમાં હવે તમને બધાને બતાવું છું કે હનુમાન ગાળાનું લોકેશન ખાંભા વિસ્તારનું જે છે ને ભાઈ 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 સમજો વીડ આવ્યું વીડ જો વીડ જોવો તમે ઓ ભાઈ ભાઈ એ હમણાં આયા કેમેરો કેમ મટાડી દે એ ભાઈ કાક બોલો ભારત માતા કી જય અતિnya બોલ બે શબ્દ અને કોને કોને ખબર છે કે ખાંભા વિસ્તારમાં આવેલો છે ખાંભા વિસ્તારમાં તો ખબર છે ને હનુમાન ગાળા ખાંભાથી 10 કિલો આમ ફેરે ભાઈ છે ને અમરેલી થી ધારી થી સલાળા થી ખાંભા થી 10 કિલોમીટર અંદર સીમમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે જેનું નામ છે હનુમાન ગાળા ન્યા એટલી જો શાંતિ રાખી ખોટું બોલ્યો સલાડા થી બસ ખાંભા હું બોલ્યો હું પેલા સલાડા આવે ધારી વિડિયો કરતો હું બોલ્યો વિડિયો પાછો કરતો હું બોલ્યો ચુબી નો ચબી આ છોકરાઓ જો સુઈટા છે અત્યારે આમ જો આખી બસ ભરેલી છોકરાઓ ની સરકારી છોકરા બસ છે ફાઇનલી મિત્રો અમે હનુમાન ગાળાના રસ્તે ચડી ગયા છીએ જો કાચો રસ્તો છે કાચો નથી પાકો રસ્તો સિંગલ પટ્ટી કહેવાય એટલે સિંગલ પટ્ટી ભાઈ પાકો રસ્તો છે અને અહીંથી જવાનું છે અડધી લગીને 4 વ્હીલ જાહે એ જનાવર તો મોત 4 વ્હીલ જાહે એટલે જનાવર નથી ભાઈ જનાવર તો અહીંયા જોવા મળે ભાઈ કઈ છે જોવા મળશે ભાઈ ऐसे भाई આપડા અને અહીંથી જવાનું અડધી લગીને 4 વ્હીલ જાહે અને અડધેથી હાલીને જવાનું જો લોકેશન જો ચેક કરો તો મિત્રો જેવા તમે અંદર વહી આવશો ને એટલે અહીંયા તો એક આવું નાનું અમથું બોર્ડ છે અને અહીંયા કચેરી આવશે અહીંયા તમારે તમારી ગાડી નંબર લખાવવો પડશે કારણ કે એમના અંદર નહીં જવા દે કારણ કે આ એરિયા જે ચાલુ થઈ ગયો ને એ આખો આ ગીરનો એરિયા અત્યારે ચાલુ થઈ ગયો જનાવરની ને બધી બીક રહી જવાની જો મારા 2 જણ અત્યારે ગયા છે અહીંયા ગાડી નંબર લખાવા ગયા છે અને આ ભાઈને થાકી ગયો ભાઈ અહીંથી એલા કેટલુંક છે આપણે હાલીને કેટલુંક જવાનું છે ગાડી જ જાહે હજી લાટ અહીં આગળ વહી જાય ગાડી આઈસ નંબર મિત્રો લપસાય એવું છે આપણે જો મસ્ત અહીંયા ગાડી પાર્કિંગ કરી નાખી છે માંડ જગ્યા મળી ને એરિયા અહીંયા જો આ ગાડી કેમ પાર્ક કરી છે અહીંયા જો આટલી જ જગ્યા હો ખાલી આંકવાની આટલી જ જગ્યા એમાં હામી ગાડી ભેગી થઈ જાય ને એટલે પૂરું નો તમે આમ જઈ શકો નો આમ પાછળ આગી શકો ગમે એક જણા રિવર્સ લેવી પડે અને હવે અહીંથી જવાનું છે આપણે હાલીને હનુમાન ગાળાની જગ્યાએ જ્યાં તમને અમે કહેતા હતા કે લોકેશન બતાવીએ એ લોકેશનમાં અત્યારે હાલીને જવું હવે કેટલું કહેશે એરિયા 200-500 મીટર 200-500 કેવું છે લોકેશન કેવું કહેશે ખતરનાક એમાં કાંઈ નહીં ઘટે ને અત્યારે છે ને ભાઈ આજે અમે છે ને બરોબર ના ટાણે આવ્યા છીએ આજ શનિવાર છે ને પાછું શું છે એવું જવાનું તો અલંગ અને આવી ગયા હનુમાન ગાળા જો ગડદી જો ગીડદી આ ચોકલેટી બતાય બધી જોઈ લે અહીંયા પ્યોર ચોકલેટ પ્યોર ચોકલેટ આ રીતે પ્યોર ચોકલેટ ને આ પ્યોર ગીર અમે ગીરમાં જઈએ અત્યારે બોલો જો તમે ખાલી લોકેશન જો અમારા જણ બધા હેલા જાય છે વાવ બ્યુટીફુલ જો 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 લેપસો
મેં એમાંય બૂટ નથી પહેર્યા. સારું કર્યું બૂટ નથી પહેર્યા. ચાલો કન્ટિન્યુ જો આપણે છે ને તમને લોકેશન બતાવું મસ્ત. રસ્તામાં હાયલા જતા હોય ને આમ જો પાણી ઝરણા ને જમાવટ એમ. આ જો પ્યોર ચોકલેટ. સારું કર્યું અહીંયા 4 વ્હીલ નથી નાખી ભાઈ. નગર મમરા ભરાઈ જાત. ઉભા રહ્યો જો મિત્રો તમને બધાને છે ને લોકેશન બતાવું. તમે એમ કહો કે ના ખતરનાક એમ. બધા જો અત્યારે જણ બધા આગળ આવેલા જાય છે ને હું એક પાછળ રહી ગયો છું. તમને બધાને ખબર જ છે કે હું પાછળ હું કામ રહી ગયો છું. અને આ લોકેશનમાં તમે આવો ને ફેમિલી સાથે દોસ્તાર વાર બધા આવો બહુ મજા આવશે. એમાં ફેમિલી યાર આવશો ને તો વધારે મજા આવશે. આ રીતના ટ્રેકિંગ કરતું કરતું અમારે કેટલું જવાનું છે ખબર છે? 2 કિલોમીટર જેવું અંદર હાલવાનું છે. તો એ અમારે જે જગ્યાએ જવાનું છે ને એ જગ્યા આવશે. અને ત્યાં હું તો પહેલી વાર છું. પહેલાં તો પ્રથમ હું કોઈ દે આવેલો નથી. આ બધા ભાઈબંધુ મારા છે એ બધા આવેલા છે. અને હું તો અત્યારે પહેલી વખત જુઓ ભાઈ આખો રસ્તો આવો જ છે. જો એ મોજ મસ્તી કરતા કરતા હાલું જવાનું. હે મજો જ આવે. હે ઉપાડ્યો હે. આ જણ રહ્યો ને આ જણ એને 2 કલાકની નીંદર કરી છે મસ્તની ને એટલે અત્યારે મોજમાં આવ્યો છેલા પડ્યો. જો મિત્રો અહીંયા ઘર બનાવે છે બધા. એ લ્યો જો મારા રાજેશભાઈ જો 5 માળ બનાવ્યો. આલે હા એ લ્યો જો પાછું પડ્યું. એલા મેં 2 આમ જોઈ લે. હા પાડીને વયો જો એ ભાઈ પાડીને વયો જો મકાન. હવે રાજ્ય શું કહીશ તને? આ વતન બનાવે જો. આ ઓલો જણ રહ્યો ને આ જણ એ આ જો બધાને મકાન પાડે છે. આ બધાને મકાન પાડે છે. એને પકડો. જો પાછું બની ગયું. કલેજા યાર રેવા દે યાર. નો એ ભાઈ બનાવવા જો એનું ડ્રીમ. લાખ પૂરા થાય તો ક્યાં હોતા है? એનું ડ્રીમ ઘર બનાવે છે ઈ ખુદા હોતા है. હવે જો પડ્યું મિલ્યા એટલે નદીમાં પાણાની હારર તું પડ્યો છે યાદ રાખજે. હા અને તામ તેવડે ખાલી એક કાંકરી પાડીને બતાવાલ. હા બસ એક માળ પાડીને બતાય ખાલી. આ જોઈ રે 7 માળ 1 નંબર. આને આમ જો આ એરિયા તારે નથી બનાવું ભાઈ. મહેનત પાડ્યું આ વિડિયો લો. મારો પાડો જ ન આડ્યો. આ ઘર તો મારી બનાવું છો. કાકરી હતી મેં ન પાડ્યું. જરીક નાનું એવું બનાવી નાખ્યું. હાલો જરીક નાનું એવું બનાવી નાખ્યું. ભાઈ જો ભાઈ એક જો ભાઈ કેમાં પાયો નબળો છે. ભીમ કોલમ પાસે કરો. હા ઈ જ કરું છું. જો આ 2 આ 3 આ 4 આ લે 4 માળનું બની ગયું. આ 5 આ 6 માળની બનાવી. આ હાથ બસ 7 માળ તો ગણાય. હા ઈ જ ને ઘર હોવું જોઈએ અને 2 ટાઈમનું ખાવા હોવું જોઈએ. મારી સિસ્ટમ કેવી છે? મને નાનું ઘર ફાવે. સાચી વાત છે. આ જો એને પાયો બનાવ્યો તો નહીં રે વાહ હવજ. મારું મકાન માર રાખું તાર રાખું. આપણે મકાન બનાવ્યું પણ નાનું ને નાજુકડું. જો તમને બતાવું મારું મકાન. આ મારું મકાન છે. મને વિશ્વાસ નથી આવતો મારું મકાન છે. ઇલા જો એ કોઈના મકાન નહીં પાડવાનો પણ મેં મકાન પાડ્યા છે. હવે ભાઈ મુझे માફ કર દો. આ તો એન્ટીલા બનાવ્યો. એન્ટીલા બનાવ્યો ભાઈ તે. ભલે રેડી નો મુક્ત રહેવા દે. કાક હારો આ બસ ઈ મુક. હા ઈ મુક. આ ટોસ નથી રહેવાનો. બસ વાહ. આ મારું ઘર ઇન ફ્યુચર. જોયું ને ઇન ફ્યુચર. ચાલો
એ ભાઈ તમારે હેલ્પ જોઈ શકે? ના ભાઈ ના, હેલ્પ જોતે તો આવું થોડો આવું ભાઈ. આપ તો આ કઈ હું વાંધો હું આવ્યો પગમાં? તમારો જન્મજાત. એવું છે પહેલેથી છે? મારી મિસ્ટેક હો ગયા સાહેબ. પહેલેથી વાંધો છે આવો? જન્મજાત. આ હાથે એમ રહેશે? એ તો પહેલેથી મારો એમ કઈ છે થાય ને. અચ્છા ખોટો જ પડી ગયો છે ને? જો ભાઈ લોકેશન મજો છે. આવો બધા આવો મિત્રો. તમને ખબર છે અહીંયા એટલે મેં તો વાત સાંભળેલી છે કે એવો પરચો હતો કે ભરવાડ ઢોર સારતો હતો ને ત્યારે અહીંથી જો આ ટોચ બતાય ને ત્યાંથી ભેં પડી હતી નીચે, ઉપરથી ઠેઠથી અહીંયા નીચે પડી હતી અહીંયા. અને એવું માનવામાં આવે છે કે ભેંને કાંઈ નહોતું થયું. બોલો વિચારો, ખાલી તમે બધા વિચારો જસ્ટ. અને આઈ ગેસ કે મંદિર આવી ગયું છે. જો આ ટોચ અહીંથી વેહ પડી હતી ઉપરથી. ભાઈ મંદિર આવી ગયું, ચાલો તમને બધાને દર્શન કરાવું. ઉભા રહ્યો મિત્રો, તમને ઉભા રહીજો દર્શન કરાવું. ઉભા રહ્યો કરો દર્શન, બધા દર્શન કરજો. હોવ નીતા ભાઈ સાહેબ લોકેશન કાંઈ ઘટે નહીં. લોકેશન છે એક નંબર એરિયા લોકેશન. બતાવી દે ને, મારે જે શબ્દ નથી મારી પાસે બોલવા માટે. એવો ટાટો કોને હોય જરાક કહી દે મારી. હું એમ કહું ને આ બધું પેક છે પણ તોય કાંઈ ટાટો પવન આવે છે અસર. મારે જેટલું ઊંચું જો આ પથ્થર. જો હું તમને બતાવું, ઉભા રહ્યો. જો આ અહીંથી લઈને આખું ઘડીક તમે 5 મિનિટ ઉપર જાઓ ને એટલે તમને ડોકી દુખવા મળે ભાઈ. જો આખો પથ્થર જ છે. આ દાદાનું મંદિર છે અને આ સામેનું લોકેશન જો ભાઈ 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 ખતરનાક, કાંઈ ઘટે નહીં, જોરદાર. સારું હાલો એ વિડીયો ઉતારશે આપણે ધીમે ધીમે કરતા આગળ જઈએ ભાઈ. હું તો પહેલી વાર હતો ને મજા આવી એમ. જય શ્રી રામ, જય શ્રી રામ. મજા આવી ગઈ એમ. આ બધા તો આવી ગયેલા છે, 2 વ્હીલ લઈને બધા આવેલા છે. ગાડીઓ બધી આગળ મૂકી દેવાની. અને ભાઈ બધા આવો, તમે તમારા ફેમિલી હારે આવો, તમારા ફ્રેન્ડ્સ હારે આવો, જેની હારે આવો એની હારે બધા બહુ મજા આવે છે ભાઈ. બરોબર ને? હા બરોબર. અને કાંઈ ઘટે નહીં એમ ટૂંકમાં. બધા જો જણ વાય હાલા આવે છે અને હું આગળ છું કારણ કે હમણાં પાછળ રહી ગયો હતો ને. અહીંયા કોણ છે? જંગલમાં ભાઈ બહુ ધ્યાન રાખવું પડે. જરીક ખાલી પાણીનો ફડફડાટ થાય ને તોય જોવું પડે, કઈ છે નહીં ને, નકર અહીંયા અઘરું થઈ જાય. અહીંયા સિંહ આવે અને અહીંયા દીપડાય આવે. અને હવે ધીમે ધીમે કરતા આપણે આગળ જઈએ છીએ. 4 વ્હીલ કાઢવાની છે, ચડાવવાની પાછી રોડે, અને આગળ ક્યાં ઊભી રહે એ તમને તો હવે કેમ કેવું. સારું બને રહ્યું વ્લોગમાં એટલે તમને બધાને ખબર પડી જાય તાત્કાલિક, બરોબર ને? અને હજી લગીને તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ને સબસ્ક્રાઇબ કરી નાખજો. હા સાચું કહું, બહુ મજા આવે છે વ્લોગ જોવાની ભાઈ. બોલો એકદમ से वक्त बदल दी, जज्बात बदल दी. ए साड़ा हूँ पाड़ो सो. हाय हाय गाइस, आजो आ भाई. वाह वाह वाह, हाय मारो वाह आयो. आजो आ भाई बंधु बधे. આઈડી નામ કહી દેજો મુકો એમ. હે તુલો રાઠોડ સર્ચ માર દેજો. તુલો રાઠોડ. હા હે ગાઈસ, આ ગાઈસ જો ગાઈસ આવે છે જી વાહે. બધાને મજા આવે છે વ્લોગ માં આવવાની. હે નહીં કાગળ લઈ. શું થયું? કાગળ લઈ ગયા. કેમ કાગળ નાખસ તું? માવ નથી. કાગળ લઈ. કાગળ લઈ. શું કરું? કાગળ લઈ. કેમ ભાઈ કાગળ કેમ નાખસ તું? આમ જો એ આપણને લાકડી જે ગમે તું ઊંધો. શાંતિથી વાત કર મિત્ર. હા, કાગળ. લેવાય જાય એક ને આખું ગિરનાર વીણી નાખી. શાંતિ રાખ. એક કાગળ લઈને તારો. હાલો 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 મળીએ હો પાછા 4 વ્હીલ માં. ફાઇનલી મિત્રો અમે જરીક એવો હોલ્ડ અહીંયા કર્યો છે, નાનો અમથો કર્યો છે.
અને હવે અમારે અત્યારે જવાનું છે ગંગેશ્વર મહાદેવ. તમને ખબર હોય તો ઓલી રીલ્સ બહુ જાજી આવતી હોય છે. શિવલિંગ છે, 5 શિવલિંગ છે અને પાણી આવે છે દરિયામાંથી. એ લોકેશન ક્યાંનું છે તમને બધાને ખબર જ હશે, મારે કહેવાની જરાય જરૂર નથી. અને અમે એ સાઈડ જાશું, દાદાના દર્શન કરશું. શ્રાવણ મહિનો હાલે છે અને અત્યારે જો ઝીણો અમથો હોલ્ડ કર્યો છે મસ્તનો. આ બધા અહીંયા પડીકા લે છે. આ ભાઈ અહીંયા મથે છે. ભાઈ શું કઈ ખાવું છે? પાણી પીવું. નીકળી જવું છે ને, મોડું થઈ ગયું ને. આ જણજો આ અહીંયા શું કરે છે? અને એક જણ અમારે ગાડીમાં બેઠો છે, એને ઈ કે મારે બહાર નથી થવું. મસ્ત મજાનું હાલો હવે ફ્રેશ થઈ જઈએ અને મોઢું બોઢું ધોઈ નાખીએ. કાળું પડી ગયું છે, એટલું બધું નથી પડ્યું. અને જુઓ ભાઈ, ગૈરની ભેહું જોવો તમે ખાલી ઉકા કાઢ નાખ્યો. ગીર ગુંજન જસ્ટ ખાલી ઇમેજિન કરો મિત્રો, આપણે અહીંયા આટલામાં રહેતા હોય તો મજા નોકરી મજા એમ, 2 ફાર્મ મજા એમ, 2 ફાર્મ. પણ થોડાક ટાઈમ જ સારું લાગ્યો. વધીને 10 દી 15 દી પછી તો છેલ્લે તો ઘર જ યાદ આવે. સાચું ને? ચાલો થોડોક એવો નાસ્તો બાસ્તો કરી લઈએ. જસ્ટ ઇમેજિન કર, રાતે અહીંયા સૂતા હોય ભાઈ, ડુંગર અને પવન કેવો આવે છે. સાચું કે જો હાવ એક એસી પાછું પડે ને ભાઈ. અહીંયા 15-20 મિનિટ જેવું થઈ ગયું. અમારે મોડું થાય છે તો અમે બેઠા શાંત. 1 નંબર મસ્ત પવન આવે છે ટાઢો. અને એમાં રાતે અહીંયા બેઠા હોય ને, અલ્લાહ ગ્રાન્ડ. હા ભાઈ જો ફોટોશૂટ કરવા આવે છે. હા મારો વાઘ. હા અત્યારે ઝીણો એવો હોલ્ડ કરી નાખ્યો છે ને. અત્યારે હવે લાગી છે ભૂખ, એટલે થોડું ખાઈ લેવી ને હવે ભાઈ. હવે ને એમને રગડ તગડ કરવી છે, થોડું ઘણું ખાઈ લેવી. એક જણ અંદર બેઠો છે, એના શ્રાવણ મહિનો છે, અમને બધાને ભૂખ લાગી છે. ઓલા બધા જો અંદર વહી ગયા છે, હવે મારે જવાનું બાકી છે. ચાલો થોડું ખાઈ લેવી. તો મિત્રો જો શાક આવી ગયું છે, રોટી આવી ગઈ છે અને અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે. ફૂલ બાકાજી કી જતીન્યો ડુંગળી ખાય છે. અને આ બધા જો અહીંયા બગડા સટી બોલે છે. મજા આવે છે ભાઈ જમવાનું? રોમ મજા આવે. એ તો પનીર આવે 7 અપ પીવે છે. બોલો નહીં સાઈસ નહીં કાંઈ નહીં. મસ્તનું જમવાનું છે. થોડુંક કટક બટક કરી લઈએ પછી સીધા મળીએ આપણે દીવ. ફાઇનલી ગાઈઝ અમે અત્યારે બધા આવ્યા છીએ અહીંયા દીવમાં. ક્યાં આવ્યા છે ખબર? તમને બધાને ખબર જ હશે કે ક્યાં આવ્યા છે. નાગવા બીચ. જો અહીંયા ફોટોશૂટ ચાલુ છે. આ ભાઈ ફોટા પાડે છે. અહીંયા બેઠા છે. આ લોકો અહીંયા બેઠા હતા ને તોય ના પડીએ અને અહીંયા બેઠા. અને દરિયામાં હમણાં ના છે, નાવાની સખ્ત મનાય છે, સખ્ત મનાય દરિયામાં. ને આ ભાઈ જો ક્યાંય હક નથી આને. જો લોકેશન દેખો. કોણ અહીંયા નાગવા બીચ આવેલું છે? જલ્દી કમેન્ટ કરો. હાલો જલ્દી. નાગવા બીચે છે ને બહુ કંટાળો, બહુ એટલે બહુ. પછી મસ્ત આ જો ગાડી પાર્ક કરી નાખી છે અને આ લોકેશન જો ભાઈ ખતરનાક, કાંઈ ઘટે નહીં ભાઈ. ત્યાં છે ને મસ્ત ટાઢો પવન આવે છે અહીંયા. અલ્લાહ ગ્રાન્ડ જોઈ લે. 2-4 ફૂટના મોજા આમ ઉલ્લે છે હસોડા. પાણીમાં છે ને ભરતી થઈ છે. નાગવા બીચે કોઈ નાવા નહોતા દેતા કારણ કે ભરતી થઈ છે અને બહુ ખતરનાક મોજા આવે છે અત્યારે. કાંઈ ઘટે નહીં. હસોડી મજા આવે, હસોડી 2 ફાર્મ. આમ જોઈ લો ભાઈ, મોજા ખાલી આવી જોવો તમે, ખાલી મોજા આમ જો આવી. આવું યાર બાબરામાં નથી. આવું બાબરામાં હોય ને તો આખી રાત પેડા રહી. અહીંયા ઠેઠ પાણી વી આવે. એવું તો જો કે ઘણા ખરા આવેલા છે પણ આવા લોકેશનમાં તો કદાચ બહુ ઓછા આવેલા છે. હિરિયા એક મજા આવે છે ભાઈ. એની વાત ચાલે. કોઈ લે હટ ભાગીએ.
આલે મોજા કઈ આવે છે આમ જોઈ લે નાવા નથી દેતા નકર હમણાં પડવી ના ના ઘરે જ ના પાડી છે કી જાય પછી એવું ખોટું એ ભાગજે રત્ના મજા મજા આવું બાબરામ હોય તો પડ્યા રહી ને એમને મહિને આમાં છે ને નવાઈ નહીં પૂરું થઈ જાય ભાઈ અહીંયા નવાઈ નહીં કોઈ દી નો નવાય કોઈ દી નો નવાય ઘરેથી ના પડી સોખી હાલો અમે થોડુંક ફોટોશૂટ કરી લઈએ પછી મળીએ તો ઓલ આપણે મહાદેવ અમારા બીજા બધા છોકરો ત્યાં આમ તો આપણે છે ને નાવાની ના પડી છે ના પી દો કાંઈ પડી છે હાલો બહાર નીકળો તો આ ઘરે ખબર પડશે તો પછી અમારે હું જવાબ દેવો કાક થઈ જાય તો નાવ પડી ભાઈ આ શું ને કાંઈ પડી નથી તો કેવા આમ તો હજી નાય છે હજી અડધી કલાક થી નાય છે અડધી કલાક થી કાંઈ વાંધો ના હાલો આપણે આમ થોડાક હાલ્યા જઈએ થોડાક હાલ્યા જઈએ આપણે પાણીમાં થોડીક આપણે નાવું નથી પણ મજા આવે છે મોજા આવે છે ને મોજા આવે છે ને જાય છે જો આવ્યો મોજા આવે છે ને જાય છે ને એ મોજા એને હોઈ ગયો વાહ મસ્ત મજા આવે છે આવ્યું જબરું આવ્યું ઓ ભાઈ 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 આવી મજા તો યાર તમારા દોસ્તાર હોય ને તો જ મજા આવે તો આ બધા બધાય ને લઠાવ આવા દોસ્તાર હોય ને તો જ મજા આવે આવી હાસી મજા એમ બાકી તો ઠીક ફરીને વી આવી એવું થાય હિરિયા હા ભાઈ ક્યાં પૂગા હવે આપણે ભૂગા અમરેલી થી 8-9 કિલોમીટર આગળ છે ભાઈ પૂગ્યો તો હું આરામ કરી ગયો આંખો લાગી ગઈ બધા હોઈ ગયા ભાઈ લગભગ જતનો હમણાં જાય ગયો એ હોઈ ગયો છે બધા હોઈ ગયા હું વાગતો શાંતિ ગીત સાંભળતો મિત્રો આજના દિવસ બહુ મજા આવી બહુ એમ અત્યારે રાતે થોડુંક મોડું થઈ ગયું છે પણ મોજ મસ્તી કરતા કરતા એવા છે ને કે એની વાત જ પૂછો એમ ક્યાં જવા નીકળ્યા અમે જવા નીકળ્યા હતા અલંગ હતા ઓપોઝિટ આવી ગયા સીધા આમ બારોબાર નીકળ્યા છીએ હવે અલંગ જવા નીકળ્યા હતા ને પછી એને ખબર મારે તો ઉપાધિ ઈ છે મારા ઘરે ખબર નથી કે હું દીવ આવ્યો છે એનું શું કરું બીજું ચાલો સમજા આપણે દીવ થોડા ગયા હતા ભાઈ આપણે હનુમાન દાદા પાસે ગયા હતા પછી ત્યાંથી ફરતા દીવ ક્યાં પણ હવે આમાં કેવું છે ભલે તમે ભક્તિ નું નામ લ્યો પણ દીવ નું નામ પડે એટલે આપણે જોવાનડા રહ્યા એ વાત છે તરત નામ પડે એટલે શું કે બીજો શક કરે તરત સિમ્પલ તો કે આપણા ઘરે એવી આપણી સાપ નથી પણ આ તો માતાજીની કૃપાથી કોઈ ગામ વાળા સાવી ન ભરાવે સારું હા ઈ જ વાત છે ને ભાઈ બીજા વાતો કરે ને ન્યા થોડુંક કેવડાવે બીજા બધાને એમ કે તમારે આમ તમારે તેમ પણ છોકરાઓ અલગ હોય કઈ બધા તો હરખા ન હોય પાસે આગળ હરકી થોડી હોય હા ઈ જ વાત છે ને ભાઈ અને વાતો કરવા વાળા તો ભાઈ કર્યા રાખો સિરિયસ નથી લેતા આપણે કોઈને હા એમ ભાઈ હા બરોબર એટલે અત્યારે પાછા રિટર્ન થઈ ગયા છે હવે ઘર સાઈડ અમરેલી આવી જાય હમણાં ખાધું નથી હોય બપોરે ખાધું સમોસા નો ખાધા હમણાં મેં ઈ કટક બટક કર્યું આપણે એક ગામડું એવું ને કેટલો નાસ્તો દીધો કા ભૂંગળા નો ઓલા 5 રૂપિયા નો સમોસા નો હોય પડીકા નાના જોરદાર હું તો 8 પડીકા ખાઈ ગયો શું કરું પણ આ પેટમાં કાંઈક તો નાખવું મેં પપ્પુજી લીધી હતી સલેડો હું કરું ભૂખ લાગી હતી હું કરું અત્યારે અમે ખાલી 3 જ બે ચકનો થઈ ગયો ત્રીજો ઢળી ગયો અત્યારે 2 દાગી છે અને હવે અમરેલી આવી ગયું છે તો જોઈએ કાંક નાસ્તો બાસ્તો કરું ગેસ નું કે એટલે મેઇન તો ગેસ પુરાવાનો છે ભાઈ જેની ગાડી લીધી છે એને ગેસ તો પુરાઈ દેવો પડશે કોઈ દી ગાડી નહીં આપે કાન નો હોય એટલે આપણે વરી પછી જેટલું આપણને આપ્યું એટલું રિફિલ કરીને દેવું જોઈએ છે ને હા યા હું પણ ડીપર મારાશ હાલે તું ગમે એટલી ડીપર મારે મને તોય દેખાય દા દે જેથી હવે હોન્ડા વાળાને આપણે પગ ભાઈ કુલું કરીએ કોઈ બિચારા આંખમાં પડતે એટલે આપણે આમી ન કરે ફોર વાળા આમ કરે લબક ઝબક કરે જાણે મંગળવારની રાતે હોય અમે તો હવે જોઈએ કે ખાવું હશે તો ખાઈશું મિત્રો. સીધા જરા કોમેન્ટમાં ઈ તો કહી દેજો કે મજા કેવી કઈ તમને વ્લોગ જોવાની મજા કેવી આવે છે અને આ એક વસ્તુની મેં તમને કીધું સલાહ આપી હતી ધુલાઈ આપી છે ને હું મારા વ્લોગમાં આપું છું કે એકવાર ફેમિલી જો તમારે 1 ડે ટૂર કરવો હોય ને 12-13 કલાક માટે કે 8 કલાક માટે
તો હનુમાનગાળા જાયજો ખરેખર ખરેખર આમ દિલથી કહું છું. ફેમિલી હારે જાવ ને તો મજા આવશે. ત્યાં એવું નથી કે ભાઈ જંગલ વિસ્તાર છે એટલે ત્યાં બેવડા ને આમ ને તેમ ને અમાર જેવા એવું નથી. ત્યાં પ્યોર ફેમિલી તો બહુ જાજુ આવે છે બહારનું યાર. ફેમિલી અને ફ્રેન્ડ્સ ને જે અંદર ટૂંકમાં જેની યાર ભળતું હોય ને એની યાર જાય બહુ મજા આવશે. હા મજા આવે એવું છે. મેં ત્યાં ફેમિલી બેઠો હતું ને મેં એને ભૂલથી પૂછાઈ ગયું તમે ક્યાંથી આવતી કે વલસાડ થી. ઓહો વલસાડ થી ત્યાં ભલે ભગવાન જાણે કઈ બાજુ જવાનું સીધું. હા બસ હા એટલે મેં કીધું ભાઈ કદાચ હશે એવું તાવ બાવ માયનો છે. મને કે ના ના ભાઈ અમે કે દર વર્ષે 6 મહિને અમે કાંઈ હોય જ. તે મેં કીધું કા એ કે બસ કે મજા આવે કે જુનાગઢ કે નગરું પબ્લિક જાય છે કે અહીંયા કોઈ ન હોય મજા આવે. મેં કીધું વાહ તમારે ગદની શાંતિ. ઈ જ વાત છે ને. હનુમાન કાળે એકવાર તો તમારે આવું જ જોઈએ. તો એમ હું પહેલી વાર તો હોય દે અરે હું જયારે આજથી 2 વર્ષ પહેલા હું પહેલી વાર આવ્યો ને હોન્ડા લે કે મને એકવાર એમ કીધું કે ભાઈ હનુમાનગાળા જવું છે એટલે મેં પંપ આવ્યો એટલે મેં એને કીધું હા હનુમાનગાળા તો જવાનું છે ને. રસ્તામાં આવતો હોય તો ઉપાડી જ લેવાય અને નો આવતો હોય તો હું કહું 5-50 કિલોમીટર નો ફેર પડતો હોય તો હનુમાનગાળા આટો મરાય. મજા આવે એવું છે. બધું જાય રાખે. આ માનો તો લાડુ નો માનો તો હાકર એમ જેવી વાત છે. ભાવી તમારા ભલા. હા હાસું કીધું. બાકી 60 અને 62 આ નવું શીખો છું. 60 અને 62 આજે હું નવું શીખી ગયો છું. ઘણું બધું શીખવા મળ્યું હોય ભાઈ. મળે જ તને ભાઈ. અને ભાઈ ફ્રેન્ડ સાથે તમે આવો ભાઈ બધા હરખા હોય ને તો એની મજા એક્સ્ટ્રીમ લેવલની છે. હાવ એક્સ્ટ્રીમ એમ હસોડી એટલે હું તમને એમ કહું હસોડી એમ કે સવારે હું 8 વાગ્યાનો ગાડી હાંકું છું આ 10 થયા રાતના બરે ઠાક નો લાગે. કોઈ નથી કેવું આપણું દખ કોણ સમજે. અને અમારે એટલી તેવડ ના કે ડ્રાઈવર લઈને જાય હારે. કોઈ પછી એક જણ વધી જાય તમારે બેહવું જ ક્યાં. તમારે બધે જો પડ્યા હું ત્યાં કારણ બધે હુવા જ હોય. અદો અહીંયા બધા પડ્યા છે. બતાતા હોય છે અડધા એ બતાતા હોય ટી-શર્ટ કાઢીને. જમાવટ છે પણ અલગ મારા ને એમ 2-3 મહિનાનો લોડ આમ શાંત થઈ ગયો મારો. નકર આમ ઉપાધિ હતી કે ભાઈ હું કામ ન કરું ભેગું થતું તો રખડી લીધું આજે. એટલે આમ અઠવાડિયું 2 અઠવાડિયું શાંતિ. કેતું ના સાવું કરતા તો કેતું ના એમ હજી હમણાં નો ડાઉટ આપણે જુનાગઢ જઈને આવ્યા ભાઈ. જુનાગઢ તો જુનાગઢ છે પણ આની જેવી મજા ન થાય ભાઈ. કે ગાડી લઈને જાય ને બધું જ્યાં ઊભી રાખી હોય ત્યાં રાખીએ. જમાવટ હસોડી પેરા લુગડે ગયા તા ને પેરા લુગડે પાછા. ક્યાં ગયા તા ક્યાંય નહીં ગામ પર પાછા. કાંઈ નહીં આટો મારી પાછા આટો મારી પાછા આવીએ. આવું છે બધું. સારું હાલો તમને મજા આવી ને વ્લોગ જોવાની હે જરાક કોમેન્ટ કરજો. અને આવા નવા વ્લોગ ગમતા હોય ને તો જરાક કેતું રહેવું અમને. જીરીક નાનું આમ તો એને ઓલું શેર કરી દેવું. ભલે અમને ને અમને કરો તમ તાર. 2-5 જણાને શેર કરજો ને એટલે અમને થોડોક છે ને આમ અંદરથી જુસ્સો જાગે કે ના ના વ્લોગ તો બનાવવા છે ભાઈ. હા અને હજી ભાઈ અમે થોડુંક એક્સ્ટ્રીમ લેવલનું વિચારીએ છીએ પાછું પણ એ તમને કહીશું. આગળ संडे को मस्त नहा धो के आ दीदी फोन है. હાલો ચાલો આપણે છે ને મળી જાય સીધા હા કરી દો. ગેસ બેસ પુરાઈ લઈએ બરોબર. યા